હેલો ફ્રેન્ડ્સ, હું છું વૈશ્વી કોટેચા અને આ છે મારો ફર્સ્ટ વ્લોગ. હા, એટલે વૈશ્વી સ્ટોરી ટેલરમાં આ મારો ફર્સ્ટ વ્લોગ એક્સપિરિયન્સ છે. તો અત્યારે તો વાગ્યા છે 7. તો હવે હું નીકળીશ મારી સ્કૂલ માટે. તો હવે આપણે મળીએ 2 વાગે, જ્યારે હું સ્કૂલેથી પાછી આવું ત્યારે. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી કૃષ્ણ. તો હવે હું સ્કૂલેથી પાછી આવી ગઈ છું અને તમે મારી હાલત જોઈ જ શકો છો, આઈ મીન વાળની. અને મને બહુ જ ગરમી થાય છે, તો હું ફ્રેશ થઈને તમને પછી મળું. તો અહીંયા હું મારું હોમવર્ક કરી રહી હતી ટ્યુશનનું. મારે બહુ બધું બાકી હતું, તો હું ફટાફટ જે સમ્સ બાકી હતા એ કરી રહી હતી જમ્યા વિના. મેં વિચાર્યું પછી જમીશ. તો હવે મને આવે છે બહુ જ ઊંઘ. તો હવે આપણે મળીએ અડધી કલાક પછી. મારી પાસે હવે અડધી કલાકનો ટાઈમ છે. અડધી કલાક પછી મારે ટ્યુશનમાં જવાનું છે, તો મળીએ અડધી કલાક પછી. તો હું ઉઠી ગઈ છું. મને તો હજી ઊંઘ આવે છે, બટ હવે મારા ટ્યુશન્સના ટાઈમ થઈ ગયા છે, એટલે મારે હવે નીકળવું પડશે. તો હું રેડી થઈને તમને મળું, પછી આપણે આગળ વધીએ. આઈ એમ રેડી. તો હવે મળીએ ટ્યુશનમાંથી આવીને. સો હેલો, આઈ હેવ રિટર્ન ફ્રોમ માય ટ્યુશન ક્લાસીસ ફ્રોમ પાલડી ભઠ્ઠા. તો હવે હું રીલ બનાવવા જઈ રહી છું. એકચ્યુઅલી રીલમાં બનાવવું એ મારી પેશન છે. તો પછી હું વિચારીશ કે મારે ભણવું જોઈએ કે નહીં. તો ચલો હવે હું ટ્રાયપોડમાં મારો કેમેરા સેટ કરી દઉં. 1 સેકન્ડ. ઓકે, તો મેં કેમેરા સેટ કરી દીધો છે. તો આપણને બધાને ખબર છે કે અમદાવાદમાં હમણાં જ એક દુર્ઘટના બની ચૂકી છે કે જેમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને એમાં ઘણા બધાની કરુણ મોત થઈ છે. તો હું એ જ વિષય ઉપર રીલ બનાવવા જઈ રહી છું. હા, હું થોડાક વાળ બધું સરખું કરી લઈશ. તો મળીએ જ્યારે હું રીલ બનાવી લઉં એના પછી, અને કહીશ કે મને રીલ બનાવવામાં કેટલી મજા આવી. ઓકે, તો મળીએ છીએ 15-20 મિનિટ પછી. મેં રીલ શૂટ કરી દીધી છે. ઇવન આઈ હેવ એડિટેડ ધ રીલ એન્ડ આઈ હેવ પોસ્ટેડ ધ રીલ અબાઉટ બ્લેક થર્સડે. હવે હું થાકી ગઈ છું અને મને બહુ જ ઊંઘ આવે છે, પણ એનીવેઝ મારે હોમવર્ક કરવું પડશે, કારણ કે કાલે સ્કૂલે જવાનું છે, એટલે હોમવર્ક તો કરવું પડશે. તો હવે હું હોમવર્ક કરીશ અને પછી જોઈએ કે શું કરીએ. અહીંયા મને લાગ્યું કે મારે રીલ શૂટ કરીને ફટાફટ હોમવર્ક પતાવવું જોઈએ સ્કૂલનું. તો હું ફટાફટ હોમવર્ક કરી રહી હતી. તો મેં મારું હોમવર્ક પતાવી દીધું છે અને મને બહુ જ ઊંઘ આવે છે, એટલે મેં બેગ પેક કરી લીધી અને હવે હું સૂઈ જઈશ. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.